પ્રારંભ જ ભક્તિથી થાય છે પુષ્ટિ માર્ગમાં. સુરદાસજીનો પ્રસંગ છે. શ્રી મહાપ્રભુજી પાસે આવે છે અને કીર્તન ગાય છે. તે કેવલ પ્રભુના મહાત્મ્યનું કે વધારે જ્ઞાન તરફ ઝૂકેલું કીર્તન હોય છે. તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અરે सूर हो के काहे गिगियावत है, કે तुम जब सूर हो કે પ્રભુના આટલા નિકટના સેવક છો તો પછી તમે શું કામ કાહે ગિગિયાવત હે, કેમ તમે મૂંઝાઓ છો? એમ કરીને દશમ સ્કંદની અનુક્રમણિકા સુરદાસજીને સમજાવે છે. અને પ્રારંભ જ સુરદાસજી આપણા પુષ્ટિ માર્ગનું સૌથી વિશેષ, હું તો કહું જન્માષ્ટમીનું કીર્તન છે. બ્રજ ભયો મહર કે પૂત જબ યહ બાત સુની. પ્રારંભ જ એવું થાય છે કીર્તનનું કે એ કીર્તનનો અંત જે છે ને એ સુરદાસજી પોતે નથી કરી શકતા. કીર્તન જેમ જેમ આગળ વધારે છે તો જેમ જેમ આગળ નંદ મહોત્સવનું વર્ણન કરે છે જન્માષ્ટમીનું, પછી મહાપ્રભુજીને એવું લાગે છે કે હવે આગળ જો આગળ વર્ણન કરશે તો પછી આજના કલિકાલના જીવો એને સમજી નહીં શકે જરા બી.